એવો કોઈ સરળ માર્ગ છે કે જ્યાં ભગવાનનું ભજન અને ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહજ થાય? પ્રથમના 22માં ભગવાને કહ્યું, ખાતા પીતા હરતા બોલતા ચાલતા નવરા છીએ. એવો કોઈ સરળ માર્ગ છે રમતા ખાતા પીતા હરતા ભજન સ્મૃતિ કરી શકીએ? હા, પ્રથમ 18. અહીંયા જે પ્રભુએ શબ્દ લીટી કહી એમાં તો તમારે બુદ્ધિ લગાડવાની જ નહીં. સાધુ હરિપ્રસાદની વાણીમાં બુદ્ધિ લગાડવાની છૂટ. ભટ્ટનાથ અને સ્વામીની વાતો બેમાં બુદ્ધિ ક્યારેય કોઈ નહીં લગાડવાની. એમાં બુદ્ધિ લાગી એટલે તમારો વિકાસ ઓછો થઈ જાય, તમે શ્રદ્ધા જાગૃત ન થાય. એમાં બુદ્ધિ લાગી એટલે તમે નાસ્તિક કહેવાઓ, ક્યારેય ધાર્મિકતાથી જીવન જીવી ન શકો. અનંત મુક્તો થયા, અનંત થશે. અત્યારે પણ જે છે એ પંચ વિષયની સાથે પ્રવૃત્તિ કરતા જો કરવા માંડે તો ઉતરતા જેવા રહે કે ન રહે, આ મને શંકાને સ્થાન નથી. નારદ સનકાદિક જેવા 24 કલાક ભગવાનની મૂર્તિની સ્મૃતિમાં જાગતા ખાતા ઊંઘતા નારદજી આવા હતા, છતાં પણ પંચવિષયના પ્રભાવમાં આવી ગયા. એટલે છે સ્વામિનારાયણ. તારે ભગવાન સ્વામી એવો તો હું એક જ, એવો તો હું એક જ છું. તમને પ્રભુએ કે મામલા આપી દીધા હોય, થોડી બુદ્ધિ આપી દીધી હોય, થોડી શક્તિ આપી દીધી હોય, થોડી સમજ આપી દીધી હોય, થોડી કથા કરવાની શક્તિ આપી દીધી હોય, છતાં પણ તમે મર્યાદાની બહાર, પ્રથમ 18 અને 16ની મર્યાદાની બહાર કિંચિત પગ મૂક્યો એટલે તમે ગયા સમજી લેવાનું. ગઈકાલે આપણે આ વાત કરી હતી. એક ભગવાન સ્વામિનારાયણ સિવાય એવો તો એક જ પ્રવૃત્તિ ભર્યા છતાં નિવૃત્તિ, બાકી કોઈ પાકશે નહીં, થયો નથી, થશે નહીં. એટલે આપણે બધા સાધક તરીકે થ્રુ આઉટ લાગી જવાનું છે.